GMV એજ્યુકેશનલ કેમ્પસ કોસાડી ખાતે મામલતદાર ડોક્ટર HV ચાવડા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાર્ષિકોત્સવ યોજાયો. માંગરોળ તાલુકાના GMV એજ્યુકેશનલ કેમ્પસ કોસાડી ખાતે મેનેજિંગ ટ્રસ્ટી મૌલાના સાદજાડાના માર્ગદર્શન હેઠળ વાર્ષિકોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમનો 22મો વાર્ષિકોત્સવ કાર્યક્રમ તથા GM વસ્તાનવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો 6ઠ્ઠો વાર્ષિકોત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલ. મુખ્ય મહેમાન મામલતદાર શ્રી ડૉક્ટર હિતેશ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિશેષ મહેમાનો તરીકે શોએબ અંસારી સાહેબ, સ્થાપક અલ અંસાર ફાઉન્ડેશન, યાસીન ભીખુ, મુફ્તી ઇમરાન, મૌલાના ઇસ્માઇલ સરકાર, મૌલાના મોહમ્મદ જાડા, કોસાડી ગામના NRI મહેમાનો તેમજ અગ્રણીઓ યુસુફભાઈ જીભાઈ, મોહમ્મદભાઈ કારા, કાસિમભાઈ જીભાઈ અને અન્ય મહેમાનો રજાકભાઈ વોહરા, એડવોકેટ સુહેલ નૂર, ઇમ્તિયાઝભાઈ જાડા, અબ્દુલ સમદ ગોધી, અનવરભાઈ તારાજ, મોહમ્મદભાઈ જીતેશભાઈ ITI માંડવી, ઇબ્રાહીમભાઈ માંઝા, મોહમ્મદ સુફી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી. મુખ્ય મહેમાન તથા વિશેષ મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવેલ. વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્યો અને એક્શન સોંગ્સ રજૂ કરવામાં આવેલ. મુખ્ય મહેમાન મામલતદાર ડોક્ટર હિતેશ ચાવડાએ પોતાના સંબોધનમાં જીવન કૌશલ્ય, શિસ્ત અને શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. શોએબ અંસારીએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સ્ત્રી સશક્તિકરણ વિષયક ભાષણની પ્રશંસા કરી અને સમાજમાં સ્ત્રી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. સંસ્થાનો વાર્ષિક અહેવાલ તારીખ શેખ તબસ્સુમ કુરેશી, સરફરાઝ અલી દ્વારા રજૂ કરવામાં આવેલ, જેમાં સંસ્થાની શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓની માહિતી આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મૌલાના અનસ જાડા, શિક્ષિકા માજેદાબેન શેખ દ્વારા કરવામાં આવેલ હતું. आप तमाम माए को भी मेरा सलाम है कि आपके अंदर जो एजुकेशन की प्यास लगी हुई है अपने बच्चों को पढ़ाने के लिए, इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह आने वाले 10 साल के अंदर कोसाड़ी से IAS IPS ऑफिसर निकलेंगे इंशाअल्लाह. और मैं इस स्कूल के लिए इतना जरूर कहूंगा, बच्चों के लिए जो बच्चियां इस वक्त 10th में हैं, 12th में हैं, हर साल रिजल्ट आने के बाद आप लोग कांटेक्ट करते हो कि सर हमको प्रॉपर गाइडेंस ना होने की वजह से मार्क्स कम हुए, नीट और JEE की हमको मालूमात नहीं थी, या अगर हमको उस वक्त गाइडेंस मिला होता तो हम लोग सही ट्रैक पर होते. लेकिन मैं अपनी बात की शुरुआत में ही इसलिए 10th और 12th को कोट कर रहा हूं क्योंकि आप आने वाले 20 से 25 दिन के बाद आप बोर्ड एग्जाम को फेस करने वाले हो. तो सबसे पहले मैं आप लोगों को एक मशवरा दूंगा, एक सलाह दूंगा कि अपने टीचर्स को फॉलो करना सीखें. अगर आपने अपने उस्ताद की कदर नहीं की तो ये स्कूल तो क्या, ऐसे 10 लेक्चर आप सुन लेंगे तब भी आप कामयाब नहीं होंगे. इसलिए मेरी एक चीज को हमेशा याद रखें, अपने टीचर्स को और अपने बड़ों को फॉलो करना सीखें.